जय श्री कृष्ण। जो आपणे आ ચોરસ ખાસ ચોંટાડવાનો છે, ઘણા બહેનોની કમેન્ટ આવે છે કે સરખું સમજાતું નથી, ત્રીજો રાઉન્ડ સરખો સમજાતો નથી, એટલે આપણે ફરીથી બાંધીને બતાવવાનો છે આખો ખાસ કેવી રીતના પહેલો રાઉન્ડ લેવાનો, બીજો રાઉન્ડ ને ત્રીજો રાઉન્ડ, ત્રણેય રાઉન્ડ આપણે શીખવાડીશું। બધા ધ્યાનથી જોજો અને શીખજો। જો આપણે ગમ લગાવી દીધું છે, હવે આપણે અહીંયા કાચ ચોંટાડી દેવાનો છે આવી રીતે। ગમની મદદથી આપણે આ ગમ લઈ લીધું છે, ગમના મદદથી આપણે ચોંટાડી દીધો છે। હવે આપણે ડોલીનો દોરો લઈ લેશું 7 નંબરની સોય સાથે। 7 નંબરની સોય અને આપણે સોય પરોવી લીધી છે ડોલીના દોરામાં। તો આપણે કેવી રીતના બાંધવાનો છે, આપણે બાંધવાનું સ્ટાર્ટ કરીશું। બધા ધ્યાનથી જોજો। જો આપણે અહીંયાથી સોય નાખવાની છે, અહીંયા નાખી સોય। આપણે થોડુંક દૂરથી હું રાખું, મોટો ભલે પગથી પટ્ટે થતું એટલે તમને બધાને સમજાઈ જાય। આવી રીતે આપણે અહીંયા સોય કાઢી મેં અને સામેની બાજુ નાખવાની છે। આપણા ત્રણેય રાઉન્ડ હું આવી રીતે થોડા થોડા દૂર રાખી, તમે બધા પાંચે પાંચે રાખજો, પાંચે પાંચે રાખજો, એટલે એકદમ સરખો કાચ બંધાય। તો તમારા બધાને સમજાઈ જાય એટલા માટે હું થોડુંક દૂરથી રાખું છું। આવી રીતે હવે આ બાજુ નાખી દેવાનું છે। આપણે ટોટલ 3 રાઉન્ડ કરવાના છે। જો આવી રીતે હવે આ ખૂણે નાખવાનું છે। જો આવી રીતે અહીંયા કાઢી નાખવાનું અને અહીંયા આવવા દેવાનું છે। લાઈક કરી દેજો, બધા શેર કરી દેજો। આવી રીતે હવે આપણે આ પહેલો રાઉન્ડ, જો અહીંયાથી આપણે જો આ દોરો કાઢ્યો, અહીંયા મેં સોય, હવે આપણે આ દોરાની નીચે નાખવાની છે સોય, આની નીચેથી આ બાજુ કાઢવાની છે આવી રીતે, અને હવે પછી અહીંયા નીચે નાખવાની છે, એટલે આપણો એક રાઉન્ડ પૂરો થશે। આવડો આ જો આ એક રાઉન્ડ પૂરો થઈ ગયો છે। હવે આપણે બીજો શરૂ કરીશું। બીજામાં આપણે આ બાજુથી સોય કાઢશું, અહીંયા આવી રીતે અહીંયા સોય કાઢી। હવે આ દોરો અહીંયા ઉપર છે એટલે આમાં આપણે અહીંયા નીચેથી સોય નાખવાની છે। આપણો આ બીજો રાઉન્ડ છે। બધા ધ્યાનથી જોજો અને આખો વિડીયો જોવાનો। હવે અહીંયા પાછું નીચે નાખી દેવાની સોય। આવી રીતે આપણો આ બીજો રાઉન્ડ શરૂ થશે। હવે આ સાઈડ કાઢવાની છે સોય, તમે બધા થોડા બાજુમાંથી લેવાના, ને હવે આ પહેલા દોરાની નીચેથી નહીં અને આ બીજા દોરાની નીચેથી સોય કાઢવાની છે આવી રીતે, અને અહીંયા પાછી નીચે કાઢી લેવાની છે। આવી રીતે આપણે ત્રણેય રાઉન્ડ કમ્પ્લીટ કરવાના છે। જો બધા ધ્યાનથી જોજો। જો હવે આપણે આ પહેલો દોરો મૂકી દેવાનો અને આ બીજા દોરાની નીચેથી સોય કાઢવાની, આવી રીતે પાછો ખેંચી લેવાનું અને અહીંયા પાછી નીચે નાખી દેવાની। આવી રીતના આપણે 3 રાઉન્ડ કરવાના છે। બધા ધ્યાનથી જો। હવે આપણે પાછી ઉપર સોય ખેંચી લીધી છે। જો હવે આ પહેલો દોરો મૂકી દેવાનો અને આ બીજા દોરાની નીચેથી સોય કાઢવાની, આપણો આ બીજો રાઉન્ડ થશે। હવે આ પહેલો મૂકી દેવાનો અને આ બીજાની નીચેથી સોય કાઢી લેવાની, આપણો આ બીજો રાઉન્ડ પૂરો થઈ ગયો છે। જો અહીંયા નીચે સોય કાઢી નાખીએ એટલે બીજો રાઉન્ડ પૂરો થઈ જશે। હવે જો આ ત્રીજા રાઉન્ડમાં જેને બધાને ભૂલ પડતી હોય, જેને સમજાતું ન હોય, બધા ધ્યાનથી જોજો અને પૂરો વિડીયો જોવાનો અને કમેન્ટ કરવાની। જો અહીંયા આપણે સોય કાઢવાની છે। અહીંયા આપણો આ ત્રીજો રાઉન્ડ શરૂ થાય છે। તમને સમજાય કે નથી સમજાતું, હા ના તમારે કમેન્ટ કરી દેવાની। જો આપણે આ પહેલા દોરાની નીચેથી કાઢવાનું છે, આ પહેલો દોરો, એના નીચેથી આપણે સોય કાઢી આ બાજુ જવા દેવાની, અને આમાં આપણે પહેલા દોરાની નીચેથી આમાં પણ જો આવી રીતે પહેલા દોરાની નીચેથી સોય કાઢી અને દોરો ખેંચી લીધો અને આ બાજુ સોય નાખી દીધી, આપણો ત્રીજો દેવાની આવી રીતે। હવે આમાં આપણે વચ્ચેના દોરામાં લેવાનું છે, આ પહેલો મૂકી દેવાનો છે। જો આ પહેલો મૂકી દીધો અને આ બીજા દોરામાં આપણે સોય નાખી દીધી આવી રીતે, અહીંયા આપણે વચ્ચેના દોરામાં નાખી અને અહીંયા પહેલા દોરામાં નાખવાની છે। જો ત્યાં આપણે પહેલા દોરામાં નાખી દીધી અને આ બાજુ કાઢી લેવાની છે, ને હવે આપણે પાછું આ બાજુ સોય કાઢવાની છે। આમાં આપણે પહેલો મૂકી દીધો અને આ વચ્ચેના દોરામાં નાખવાની છે। જો બધા ધ્યાનથી જોજો અને શીખજો। આવી રીતે અહીંયા પહેલા દોરામાં નાખવાની છે। આવી રીતે આપણો આખો કાચ બાંધી લેવાનો અને ફરતો પછી આપણે હાલીને એક સરસ મજાની રીંગ કરી લેવાની છે। હવે આપણે આમાં પણ વચ્ચેના દોરામાંથી કાઢવાનું છે। જો અહીંયા પહેલો મૂકી દીધો અને ત્રીજો પણ મૂકી દેવાનો અને વચ્ચેનામાંથી કાઢી લેવાનું, અને અહીંયા પહેલા દોરામાંથી કાઢવાનું ને વચ્ચેનો મૂકી દેવાનો અને ત્રીજા દોરામાંથી કાઢવાનું આવી રીતે, અને અહીંયા નીચે સોય કાઢી નાખવાની છે।
જો આપણે આવી રીતના થવું જોઈએ. જો કેમ આ દોરો વચ્ચેના દોરાની નીચે છે, તો અહીંયા પહેલા દોરાની નીચે છે, વચ્ચેનાની ઉપર છે અને પહેલાંની નીચે છે. આવી રીતના આખો કાસ આપણા બધા ઉપર નીચે બધા સ્ટેપ થવા જોઈએ. આપણો આખો કાસ બંધાઈ ગયો છે. આપણે ખોલવાનો વિડીયો ચેનલમાં છે, તમે બધા જોતા રહેજો અને કમેન્ટ કરજો. જ્યાં આપણે આ ખૂણે આપણે પૂરું થયું છે, તો અહીંયા સોય કાઢી અને ફરતી આપણે રિંગ બાંધી લેવાની છે. એનો વિડીયો છે ચેનલમાં, બધા જોઈ લેજો, કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.